સુરતના વરાછામાં અસામાજિક તત્વોનો આતંક, બાઇક ચાલકને ટક્કર લાગતા બબાલ, મળતિયાઓને બોલાવી કારમાં બેસેલા માતા પુત્ર પર હુમલો કર્યો, કારમાં તોડફોડ. સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઈ હતી. ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કાર ચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી, જેને લઈને ઉશ્કેરાઈ ગયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. રોડ પર જ તમામ દ્રશ્યો સર્જાયા હતા. કાર પર ચડીને તોડફોડ કરી. દરમિયાન બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવી લેતા 8 થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલાને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી. કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. કારમાં સવાર મહિલાને માર મારવામાં આવ્યો. વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે સામાન્ય બાબતોમાં થયેલી આ બબાલમાં થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બની ગયું. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.